ભગવાનને ત્રીજા ભવે આ આત્માના શુદ્ધ પ્રમાણનું બીજ પડે છે તે 12મા ગુણસ્થાન તરફથી પડે. એમ નથી પડતું. આ અમુક આગળ બની શકે જ નહીં. આ અને એ લેવલથી જ આ બીજ આવે નીચે. એ પછી ગમે તે હોય, કોઈ પણ સંજોગ આવી શકે છે. તો એટલે આ વ્યવહાર એટલો બધો ગૂઢ છે, એટલો બધો ગૂઢ છે, એને પામવા તાગ બહુ મુશ્કેલ છે, ઘણો મુશ્કેલ છે. એટલે એના કરતાં સમગ્ર ભાવે સમભાવે નિકાલ શબ્દ હૃદયમાં એટલો બધો તમે કેન્દ્રિત કરી નાખો પોતાના જીવન માટે. દાદાએ કહ્યું એટલે ગૂઢ વ્યવહાર માટે કે બધાની વ્યવહાર સત્તા માન્ય કરીને, બોલો, આપણે સર્વ સત્તાધીશને ઓળખવાનો છે. એટલે આમાં નિશ્ચય ને વ્યવહાર બેવ આવી ગયું. પરંતુ કેવું, એ તો ક્રમ માર્ગ છે આખો. પણ આપણે તો પ્રાપ્ત થયેલાની વાત કેવી વાત થઈ જાય તો બધી. તો આપણે અંદર અંદર તમે જોજો એકબીજાની વ્યવહાર સત્તા માન્ય થાય છે કે નહીં આપણાથી. આપણે પહેલી આ મન વચન કે આ વ્યવહારથી છે એની સત્તા માન્ય થાય ઘણું થયું ને, ત્યાંથી શરૂઆત કરવી પડશે. એવું નહીં, નજીકનો નજીક એ જ વ્યવહાર છે, બીજો કયો? સુંદરબેન બોલ ને. હે, એનાથી બહાર રહ્યો તો આગળ રહ્યો, પણ પહેલો તો આ જ. નહીં સમજાયું? હાજી દાદા. એને વ્યવહાર સમજવાની વાત કરી. આ વ્યવહાર દ્રષ્ટિથી પહેલી આજ્ઞા મુકાય છે, ગંભીર આજ્ઞા છે. એ આજ્ઞા પર તો બધું રહેલું છે આખું. નિશ્ચય દ્રષ્ટિ નહીં તો આપણી સાબુત થાય એવી નથી, મજબૂત થાય એવી નથી. પ્રાપ્ત છે છતાંય એ બીજ છે, એનું પોષણ સરખી રીતે ન પામે. પરંતુ એ વ્યવહાર દ્રષ્ટિથી આપણે આજ્ઞા કરી છે. શું કહ્યું? વ્યવહારથી નથી કરી. શું કહ્યું? વ્યવહાર દ્રષ્ટિથી આજ્ઞા. વ્યવહારથી અને વ્યવહાર દ્રષ્ટિથી બહુ ફેર છે. દ્રષ્ટિ ક્યારે કહેવાય કે તમારી પાસે દ્રષ્ટિ હોય તો, નહીં તો કઈથી લાયા દ્રષ્ટિ?